ફતેપુરામાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી રસ્તામાં અડચણરૂપ વસ્તુ દૂર કરી. ફતેપુરામાં ટ્રાફિકને માથાના દુખાવા સમાન બની ગયું છે. પોતાની દુકાન, મકાન આગળ જાહેરાતના બેનરો, ચીજવસ્તુઓ તેમજ વેપારની ચીજવસ્તુઓ બહાર કાઢી લટકાવી રાખે છે, જેના કારણે રસ્તાઓ સાંકડા બનતા રસ્તા ઉપર અવરજવર કરતા વાહનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને પીઆઈ જેમ ખાંટ તેમજ ફતેપુરા પીએસઆઈ જે.કે. રાઠવા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. ફતેપુરા નગરમાં ટ્રાફિકને લઈને વારંવાર રસ્તાઓ ઉપર ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં રાખીને ફતેપુરા પીઆઈ તેમજ પીએસઆઈની અધ્યક્ષતામાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં ફતેપુરા નગરમાં વેપાર કરતા વેપારીઓ તેમજ રહેણાંક મકાન આગળ પોતાના ધંધા રોજગારના સામાન મૂકે છે અને લટકાવી રાખે છે અને ઘર આગળ હાથલારી કે અન્ય ચીજવસ્તુઓ મૂકીને વેપાર કરતા વેપારીઓને કારણે રસ્તાઓ સાંકડા બની જવા પામ્યા છે. એના કારણે રસ્તા પરથી અવરજવર કરતા વાહનોને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. તે રસ્તા પરથી બિનજરૂરી ચીજવસ્તુઓ હટાવી રસ્તામાં અડચણરૂપ ન થાય તેવી રીતે ચીજવસ્તુઓ મૂકવા માટે નાગરિકોને અપીલ કરી છે. વાહનો યોગ્ય રીતે પાર્ક કરવા તેમજ દુકાન કે મકાન આગળ પોતાની ચીજવસ્તુઓ ટ્રાફિક ન થાય તેવી રીતે મૂકવી કે લટકાવી રસ્તા ઉપરથી વાહન સરળતાથી પસાર થઈ જાય તેવી રીતે વાહન પાર્ક કરવા જણાવ્યું છે. રિપોર્ટર પ્રવીણ કલાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ફતેપુરા.